શું ભારતીય જનતા પાર્ટીએ સામ દામ દંડ ભેદની નીતિ અપનાવવાનું શરૂ કરી દીધું છે? શું કોંગ્રેસને એ દબાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે? શું ઉમેદવારને ખરીદવાની પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે? અનેક પ્રશ્નો હાલમાં કેમ ઉદ્ભવ્યા તે અંગે વાત કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું વિક્ષુ ઠક્કર આપની સાથે। 15 એપ્રિલ એ છેલ્લી તારીખ છે જેમાં ઉમેદવારો પોતાનું ફોર્મ પાછું ખેંચી શકશે। જબરજસ્ત જે તોડબાજીની રાજનીતિ હાલમાં ગુજરાતમાં શરૂ થઈ ચૂકી છે, જેમાં રાજકીય માહોલ જે હાલમાં ગરમાઈ ચૂક્યો છે, જેમાં સ્થાનિક કક્ષાએ જો વાત કરવામાં આવે તો એવા વિપક્ષના ઘણા ઉમેદવારો છે જે ફોન બંધ કરીને, ફોન સ્વિચ ઓફ કરીને બેસી ચૂક્યા છે। ક્યાંક ને ક્યાંક ઉમેદવારોને ધમકાવવાના પ્રયત્નો થઈ રહ્યા હોય તે રીતની સ્થિતિ જોવા મળી રહી છે। કેટલાક ઓડિયો પણ તેને લઈને વાયરલ થઈ રહ્યા છે કે કોંગ્રેસના જે ઉમેદવારો હોય તેમને ધમકાવવામાં આવ્યા હોય કે તમે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લો। થરાદમાં પણ સ્થાનિક કક્ષાએ આ અંગે હોબાળો મચ્યો હતો। એટલે ભારતીય જનતા પાર્ટીએ જેમ જેમ એ ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે તેવી જ રીતે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવવાનું શરૂ કરી દીધું છે। જેમાં ખાસ જો વાત કરવામાં આવે તો ભાજપનો હાલ સૌથી વધુ મહત્વનો પોઈન્ટ એ છે કે કોઈ પણ રીતે આપણી બેઠક બિનહરીફ કરવામાં આવે। જેમાં મહેસાણાની કડીની જો વાત કરવામાં આવે તો 36માંથી 22 બેઠકો જે છે તે બિનહરીફ કરી દેવામાં આવી છે, જ્યાં ખરેખર કોંગ્રેસના ઉમેદવારને બેસાડી દેવામાં આવ્યા હોય તે રીતની ચર્ચાઓ પણ સ્થાનિક કક્ષાએ જોવા મળી રહી છે। કોંગ્રેસને કેવી રીતે તોડવી, વિપક્ષને કેવી રીતે તોડવો તે રીતની રાજનીતિ હવે જે છે તે શરૂ થઈ ચૂકી છે। જેમાં ખાસ જો વાત કરવામાં આવે તો હાલમાં ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની જે છે તે ચૂંટણી યોજાવાની છે। જેમાં ઉમેદવારી ફોર્મ ચકાસણીના છેલ્લા દિવસે રાજ્યમાં 9,819 ફોર્મ રદ થયા હતા, જેમાં મનપાના 1934 છે, નગરપાલિકાના 1164, જિલ્લા અને તાલુકા પંચાયતમાં 6721 રદ કરાયા છે। જેમાં ઉમેદવારીના આંકડાઓનું વિશ્લેષણ કરતા માલુમ પડે છે કે સૌથી વધુ રસાકસી તાલુકા પંચાયત સ્તરે જોવા મળી રહી છે, જેમાં 20,000થી વધુ ઉમેદવારી પત્રો ભરાયા હતા, જેમાં દસ્તાવેજી કે ટેકનિકલ ખામીઓને કારણે 6721 ફોર્મ રદ કરવામાં આવ્યા છે। જેમાં સૌથી વધુ કોંગ્રેસના ઉમેદવારોનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। ક્યાંક કોંગ્રેસના ઉમેદવારો એ ફોર્મ જે છે તે પાછા ખેંચી લીધા છે, તેમના ફોર્મ રદ થઈ ચૂક્યા છે, તો ઉમેદવારોએ પોતાના ફોન પણ બંધ થઈ ચૂક્યા છે અને પોતાની જાતે જ પીછેહટ કરી દીધી હોય તે રીતની સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે। એટલે કે ભારતીય જનતા પાર્ટીએ હવે મિશન શરૂ કરી દીધો છે કે કોઈ પણ ભોગે કોંગ્રેસ જે છે તે આગળ ન આવી જોઈએ। કંઈ પણ કરો, ઉમેદવારને ખરીદો। જે રીતે ગઈકાલે જેનીબેન ઠુમ્મર દ્વારા પણ ફેસબુકમાં પોસ્ટ કરવામાં આવી હતી કે હવે જે છે તે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોને ખરીદવાનું શરૂ કરી દીધું છે, તેના ભાવ પણ જાહેર થઈ ચૂક્યા છે। એટલે કે સામ દામ દંડ ભેદની રાજનીતિ હવે શરૂ થઈ ચૂકી છે અને કોંગ્રેસના નેતાઓ જે છે તે સખત વિરોધ નોંધાવી રહ્યા છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટી અમારા જે ઉમેદવારો છે તેમને ધમકાવી રહી છે, બીજી બાજુ પોલીસ પણ ભાજપનો હથ્થો બનીને કામ કરી રહી છે। એટલે કે પોલીસ પર પણ એ વિશ્વાસ ન કરી શકાય। ખરેખર પોલીસે જે છે તે ન્યુટ્રલ રહેવું જોઈએ। એટલે કે કોઈ પણ સત્તાપક્ષ હોય કે વિપક્ષ હોય, કોઈ પણ ભોગે જે છે તે ન આવવું જોઈએ, માત્ર પોતાની કાર્યવાહી પર ધ્યાન કેન્દ્રિત થવું જોઈએ। પરંતુ અહીંયા તો એવી સ્થિતિ નથી જોવા મળી રહી એવું કોંગ્રેસનું કહેવું છે। તો હવે જોવું રહ્યું કે આગામી ચૂંટણીમાં ખરેખર કઈ પાર્ટીનો દબદબો જોવા મળી શકે છે અને આવી જ અવનવી માહિતીને ખાસ જોવા માટે ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચૂંટણીને લઈને દરેક માહિતી અમે તમને પહોંચાડતા રહીશું અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઇબ કરશો।